પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે મેચ. બંને ટીમના ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા. રોહિત, હાર્દિક, કોહલી, જોસ બટલર જેઓ રૂટ સહિતના ખેલાડીઓ હોટલ પર પહોંચ્યા. મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ. અદાણી જૂથે માયો ક્લિનિકના સહયોગથી અદાણી હેલ્થ સિટી લોન્ચ કરી. મુંબઈ અને અમદાવાદમાં 1000 બેડની અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું થશે નિર્માણ. 6000 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલો બનાવવામાં આવશે. માયો ક્લિનિક ટેકનિકલ રીતે સહાય કરશે. મહેસાણાના પરા વિસ્તારમાંથી શૂટર ઝડપાયો. શૂટર બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા. 4 દિવસ અગાઉ હરિયાણા પોલીસે શૂટરને લઈ ગઈ હોવાની ચર્ચા. શૂટરનું નામ રાહુલ કટારિયા હોવાનું સામે આવ્યું. આરોપી નામ બદલી ભાડાના મકાનમાં રહેતો હતો. રાહુલ કટારિયાએ મનોજસિંહ તરીકે આપ્યો હતો પરિચય. ભાડાના મકાનમાં રહેતો હતો આરોપી શૂટર. આરોપી ચિંતન પરીખે સમગ્ર ઘટના વર્ણવી. પોતાના ભત્રીજાને સ્કૂલે મૂકીને પરત આવતો હતો ત્યારે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો છે. આરોપીના માતા અઠવાડિયા પહેલા ગુજરી ગયા હોવાથી આઘાતમાં હોવાનું પણ આરોપીએ જણાવ્યું.